બિરદાવીએ અને સાહેબનું ફરી એકવાર અહીંયા સ્વાગત કરીએ. સુંદર મજાની પાઘડી અત્યારે માન્ય પ્રધાનમંત્રીજીને પહેરાવાઈ છે. સસ્મિત તેઓનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌનો આભાર. સ્વાગત વિધિના આ સુંદર દોર બાદ હવે હું આજના આ મહત્વપૂર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન અને મંગલ શબ્દો પાઠવવા માટે ગુજરાતના યુવા અને ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું. આવો તાળીઓના નાદ સાથે તેઓને આવકારીએ. भारत माता की, भारत माता की. विकसित भारतनो मजबूत पायो राखनारा देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबनु वतननी भूमि पर उमलखाभेर स्वागत करूं छूं. साथे ज मंच पर उपस्थित गुजरातना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल साहेब, गुजरात विधानसभा सन्मान्य अध्यक्ष श्री शंकरभाई चौधरी साहेब, गुजरात प्रदेश भारतीय जनता पार्टी प्रमुख श्री जगदीश भाई विश्वकर्मा जी, मंत्रीमंडलना मारा सौ साथीओ, अहीं पधारेला मारा वहाला भाईओ और बहनों, आदरणीय मोदी साहेबना मार्गदर्शन में गुजरात अने देश नवी ऊंचाईओ सर करी रह्यु छे. आजे पण आदरणीय मोदी साहेब विकास अने विरासतना प्रोजेक्ट्स ने गुजरात ने भेट धर्या छे अने हवे नवीन जिल्ला एवा वाव थरादनी आ भूमि परथी 19,800 करोड़ना मातबर विकासना कामो आपने सौने भेट आपवा आदरणीय साहेब अहींया आव्या छे. त्यारे आदरणीय साहेबनु हूँ गुजरातना सौ नागरिको वती खूब खूब आभार मानु छुं. आजे पाटणमां राणीनी वाव अने वडनगरमां 3D मैपिंग शोनी आपनी प्राचीन विरासत ने आधुनिक टेक्नोलॉजी द्वारा जीवंत राखवाना एक नवा आयामो आज अहींयाथी लोकार्पण करवामां आवाना छे. आजे मारे उत्तर गुजरात अने गुजरातना सौ नागरिको वती आपना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री मोदी साहेबनो दिलथी आभार मानवो छे. साहेब, आपे आपना गुजरातना मुख्यमंत्री कार्यकाल दरमियान गुजरातना छेवाडाना गामों सुधी रोड होय, पानी होय, वीजળી पहोंचाडवानो ए समये आ संकल्प ए लोकोने सपનું લાગતું હતું. તમે સંકલ્પ લીધો બી સાહેબ. આજે બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે. જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા. અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી. સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી. આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર
બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ. આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે. 1947માં આપણે આઝાદી મળી ગઈ. આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા. આઝાદીના વર્ષ વીતી જાય છે. 2014માં આ દેશને એક એવા વડાપ્રધાન મળે છે કે જેને આઝાદીના લડવૈયાઓના સપના એક પછી એક સાકાર કર્યા. આઝાદીમાં અનેક શહાદતોના સપના હતા કે મારા દેશના પ્રત્યેક નાગરિકો ઝૂંપડા, કાચા મકાનમાંથી પાકા મકાન તરફ વળશે. મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014 થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે. આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે. આજે અહીંયાથી 39,000 થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે. વર્ષ સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે? સાહેબ, મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને કદાચ આ બધા જ વિકાસના કામો સામાન્ય લાગતા હશે, પરંતુ વડીલોને જઈને પૂછજો, ગામમાં એક રોડ બી નતો મળતો. આ તો મોદી સાહેબ આવ્યા તો બોર્ડર સુધી ગામોમાં લાઈટ, પાણી, પાકા મકાનો ને ઘર મળ્યા છે. આજે મારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છે. અમે સૌ આપ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટે એક થઈને ટીમ ગુજરાત તરીકે આ ગુજરાતના સૌ નાગરિકો અથાક મહેનત કરીને આપના સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનું વાવ-થરાદ જિલ્લામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર માન્ય સાહેબ. આપના પ્રેરક અને સત્કાર વચનો બદલ અમે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે જેમના નેતૃત્વમાં બનાસની આ પવિત્ર ધરાએ જન સુખાકારી અને સેવાનો નવો અધ્યાય લખ્યો છે અને જેઓ આ ભૂમિના પ્રત્યેક નાગરિકના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, એવા ગુજરાત વિધાનસભાના ગરિમામય અધ્યક્ષ અને આ વિસ્તારના લોકપ્રિય નેતા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હું આદરપૂર્વક વિનંતી કરીશ કે તેઓ આજના અવસરે આપણને સંબોધિત કરશો. આપણી આ ધરતીનું ધાવણ ધાવી અને ઉછરી અને પ્રજા કલ્યાણના કામમાં આ ધરતીને ગૌરવ અને પુણ્ય બંને અપાવ્યું છે, તેવા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારત દેશને આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિથી છેલ્લા 1000 વર્ષમાં સૌથી વધારે સુરક્ષિત જેમના નેતૃત્વની અંદર ભારત વર્ષ બન્યું છે, તેવા મા ભારતીના સપૂત અને આપણા મોદી સાહેબને આપણી આ થરાદની ધરતી ઉપર હૃદયપૂર્વક એક વખત તાલીઓના ગડગડાટથી હાથ ઊંચા કરીને આપણે બધા સ્વાગત કરીએ. એક વખત તાલીઓ ગડગડાટથી. આપણા મોદી સાહેબ અહીંયા આવ્યા છે. કેટલાય દિવસથી આપણી બેનડીઓ વાટ જોતી હતી, આપણા વડીલો યુવાનો રાહ જોતા હતા. આપણા મોદી સાહેબ એમને જોવા માટે, એમને સાંભળવા માટે. તેવા આપણા મોદી સાહેબને આપ સૌ વતી ખૂબ ખૂબ એમનો આભાર પણ માનું છું. એવા જ આપણા સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ સાથે કામ કરતા આપણા રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં જ જેમણે સંબોધન કર્યું, આપણા બનાસકાંઠાની ડીસાની ધરતીના સપૂત, યંગ એન્ડ ડાયનેમિક, ઉર્જાવાન ડેપ્યુટી
મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી,